છે કોઈ રાજમાં હાજર? છે કોઈ રાજમાં હાજર? છે કોઈ રાજમાં હાજર? છે કોઈ રાજમાં હાજર? એલા હો કે પછી મરી ગયા? 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 એલા હે! એલા હે! એલા હે! એલા હે! હું ભાઈ રાયડું નાખા કાટો લાગ્યો બાપુ. જોઈ ના લઈ ને હું રાયડું નાખો એટલે ભાઈ રખડતો હું થાકી ગયો, હવે તો નથી રહેવાતું. તો હું શું કરી દઉં તમને? તમે કોણ પ્રધાન બાપુ છો? હા તમે કોણ છો? ગોરદા છું ભાઈ. આવો આવો ગોરદા, બોલો શું કામ હે? હું રાયડું નાખો? પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમને દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. તમારા મહારાજને કહો કે કોઈ ગોરદેવ આવ્યા છે ને તમને મળવા માંગે છે. ભાઈ અત્યારે નહીં પતે બાપુ તમારું. કાં ભાઈ? બાપુ આરામમાં હે. નકરો આરામ જ કરવાનો? આરામ જ કરવાનો. જગાડો ને તો સારું. અત્યારે જાગે જ નહીં ભાઈ. બાપના આમ થાકી ગયો હવાલા, બોલાય તો સારી વાત છે. હવે તો મેં ક્યાં તને નોતરો ભાઈ અહીંયા આવજે. નોતરો નથી પણ મારા બાપુએ મને કીધું છે જવું પડે ને વાલા. કઈ વાંધો ને બોલાવું ખરી. હા તો તમે ગોરદા હો ને? ગોરદા હો તો બધા ગામ રખડતા છો ને? ગામો ગામ ભટકું. આ બેટા તો મારું એક કામ કરી દઈશો? બોલ ને. મારું ક્યાંક ઠપ કરજો ને, મારું બાકી છે. નથી કરવા જેવું વાલા. કા તમારું થઈ ગયું હે? બધી તું શું કરો ને પંચાયત કરતો છે વાલા. હા તો હાલ હું પૂછી લઉં, બરોબર? તમે ધ્યાનમાં રાખજો, ભલે જેવું જડે એવું હાલશે. ધ્યાનમાં જ છો તું, બરોબર ને? હાલો તો કહું. અરે બાપુ બહારથી કોઈ પંડિત આવ્યા છે ને આપને મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, હા બાપુ. જો રાજગોર હોય શર્મા સહિત અંદર લઈ આવો, જો રખડતા હોય તો શીખ આપીને રવાના કરો. જેવી આપની આજ્ઞા બાપુ. દાદા રાજગોર હો કે? રાજગોર હો ભાઈ. પાકું? પાકું પાકું. બતાવો લાયસન. એ બધું પછી તને નો મારે ડિટેલમાં કહેવાનું, પણ 100 રાજગોર. પાકું છે ને? કઈ વાંધો નહીં. તો આયલા આવો અંદર, મને ક્યાંય વચમાં ન લેતા આવે. પ્રણામ મહારાજ. અરે પંડિતજી, ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ને અહીં શા માટે આવ્યા છો? હા મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે નહીં પંડિતજી, તમે શું બોલી રહ્યા છો એની તમને ભાન છે? આજે અજમલ રાજા 20 વર્ષથી આ વેર ચાલે છે અને 14 વર્ષથી આ બોલે છે. અરે મહારાજ, તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ. હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. જો કોઈ તમારે કુંવર હોય ને મહારાજ, તો આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે મહારાજ. અરે નહીં મહારાજ, એ વાત તો ક્યારે નહીં બને. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો ને મહારાજ, તો તમારા જ રાજની રૈયત વાત કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે નહીં પંડિતજી, પિંગલગઢનો રાજા પડિયા એટલો કાયર નથી જો અજમલ થી બી જશે. અરે પ્રધાનજી, હા બાપુ. પુત્ર પ્રતાપને બોલાવો. હાલ જ બોલાવું. એ આજે પ્રધાનને બોલાવે. પ્રતાપ આવજો રે. એ આજે પ્રધાનને બોલાવે. પ્રતાપ આવજો રે. એ આવજો રાજના દરબારે આવજો. આજે પ્રધાન બોલાવે. પ્રતાપ આવજો રે. આજે કટારી અંગે જમારો પેરા. હાથમાં દીવારી તલવાર, હાથમાં દીવારી તલવાર, કેરે રે કટારી અંગે જમારો પેરા. આજે કઈ નગરી નો હું તો રાજની કહેવાય. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ, કઈ નગરી નો હું તો રાજની કહેવાય. રાજ પિંગલ ગઢો રે હું તો રાજની કહેવાય. બતાવો મેરા નામ, બતાવો મેરા નામ, પિંગલ ગઢો રે હું તો રાજની કહેવાય. રાજ પ્રધાન બોલાવે. પ્રતાપ આવ્યા રે. રાજને દરબાર આવ્યા, આપણે દરબાર. પ્રધાન બોલાવે. પ્રતાપ આવ્યા રે. હરે પ્રધાન, જે તે રાજની અંદર બોલાવવાનું કારણ? કામ તો આપણા પિતાશ્રીને પડ્યા છે. હરે પિતાશ્રીને પ્રણામ. હરે પિતાશ્રી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? બહારથી કોઈ પંડિત આવ્યો છે તને મળવા માંગે છે. હરે પંડિતજી, ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે અને શા માટે આવ્યા છો? ભૂલવાડ દીધું બાપુ બધું. બાપ નામ ભૂલાઈ ગયું બાપુ. હરે પંડિતજી, જે હોય જલ્દી જણાવો. તમે થોડીક નિરાયત રાખો બાપ દીકરો, તો હું કહી દઉં બાપુ બધું. અરે મહારાજ,
પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે મહારાજ. અરે પંડિતજી, આ તમે શું બોલી રહ્યા છે? આજે પોકરણગઢના રાજા અજમલની સાથે મારે 20 વર્ષથી આ બેર છે ને 14 વર્ષથી આ બોલા છે. માટે શ્રીફળનું ઠોકરે મારું છું. બાપુ આ ઠોકરે મારવાની વસ્તુ નથી બાપુ. આના હાટું કંઈક બેવડા વરી ગયા બાપુ. આના હાટું ખાનપર ને ચાચાપર ને મોરબી ને મહેન્દ્રનગર ને ઘૂંટું ને વાવાણિયા ને વાવડી ને બધું મૂકીને ગોધરે સૈડું બાપુ. આના હાટું ગોધરે ધક્કા થાય. કોઈ અહીંયા નારિયેલ પાણી પીવા કોઈ નથી જતું બાપુ. બાપના નકરું આના હાટું માણા અહીંયા અડિયું કાઢે. અને આ તો નકોર નારિયેળ છે બાપુ. પૂછો દુનિયા વાળાઓને ગામને બગડેલા હાસવીને બેઠા બાપુ. અનુભવ લાવ્યું બાપુ. અને સામેથી એવું ઠોકરે મારું. આમાં બાટાના સંપલા હોય તો ગહાઈ જાય બાપુ. વીસ વર્ષથી આ વેરન 14 વર્ષના બોલા મેં કરાવ્યા બાપુ. શું કરવા મારા કરાવવા હે પડ્યો? સમાધાન કરો ને. મોટા બાપુને કયો હું વૈદમાં મધ્યસ્થી બની. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને. ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલનું નામ સાંભળતા પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા મહારાજ. અરે ચિંતા છોડો પંડિતજી, આ અજમલનો શુભાર છે. આ પઢિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. થેન્ક યુ બાપુ. થેન્ક યુ બાપુ. થેન્ક યુ બાપુ. બાપુ સિંહાસન આપો. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય. લીલુડા નારિયેલ ઝીલો. હે લીલોડા નારિયેલ ઝીલે પ્રતાપ રાય. લીલોડા નારિયેલ ઝીલે રે. ભૂદેવ ઝીલાવ તેમ ઝીલો ને પ્રતાપ રાય. ભૂદેવ ઝીલાવ તેમ ઝીલો રે. હે પંડિત જીરાવે મની રે પ્રતાપ રાય. પંડિત જીરાવે મની રે. વર્ધવના માન તમે રાખાજો પ્રતાપ રાય. વર્ધવના માન તમે રાખાજો. પ્રધાન બાપુ બોલો. મહારાજને જાણ કરી દો કે ગોરદેવ નવરા થઈ ગયા તો કઈ કામકાજ હોય તો બોલો, નહીતર પછી હું નીકળું. અરે બાપુ, ગોરદેવ જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, હા બાપુ, પંડિતને કહો લગ્નની સર્વે વિધિ કરતા જાય. જેવી આપની આજ્ઞા. અરે પંડિતજી, લગ્નની સર્વ વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા. અરે કેસર છાટીને હા લખજો કંકોતરે. એમાં માર લખવા કાંઈ પ્રતાપ દૂર એવા નામ સદાને માટે તમે સુખી રહો. આહા મારે માનવ સોના કેરા સાંભ રૂપારે કેરી નિવાળીઓ. હીરે મંડપમાં કાંઈ પ્રતાપ દૂર રાય હોય સદાને માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદાડા ને રંગે રે રૂપારા. 33 કરોડ દેવી સિમરીએ આવ્યા મારા ગણપત ગુંદાડા. શીખ દેવી હોય તો જોને મારે ઘેરે જાવું છે. અરે ગોરાણી જુએ વાતમાં બોલા લોઈને કાઢેરા. અરે પંડિતજી, જઈને કહેજો તમારા મહારાજને કે પિંગલગઢના રાજા પઢિયાની જાન બહુ મોંઘેરી હશે, માટે સોંપતા સમયની તૈયારી કરે. કહી દઉં બાપુ. અરે પ્રધાનજી, જી મહારાજ. પંડિતજી ગયા
તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? હા મહારાજ, પંડિતજી તો આવતા જ જણાય છે એ હું મહારાજ. તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે નહીં, પગમાં લાગે કાંટા કૂટી પોકરણ ગઢ આવે નહીં, પોકરણ ગઢ આવે નહીં, પોકરણ ગઢ આવે નહીં, હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે નહીં. અરે પ્રધાનજી, રાજની અંદર જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજની અંદર પરત ફર્યા છે. હા પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો. હા મહારાજ, તમારું હૈયું જેટલું ઉતાવળું થાય છે ને મહારાજ, એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ. કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારા હૃદય સાથે પથ્થર બાંધી એમાં રત ચણાવીને તમને કહી રહ્યો છું મહારાજ. અને હા મહારાજ, હું જે કહેવા જઈ રહ્યો છું ને મહારાજ, એ હિંમત કરીને સાંભળજો મહારાજ. કદાચ તમે સહન નહીં કરી શકો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા સગુણાનો વહેવિશાળ હું પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે અને તેમના કુંવર પ્રતાપરાય સાથે બેનીબા સગુણાનો વહેવિશાળ કરીને આવ્યો છું મહારાજ. નહીં પંડિતજી, હા મહારાજ, મેં તમને કહ્યું હતું ને કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદર તો જાતા. હા મહારાજ, તમારી કહેલી વાત મને બરોબર યાદ હતી મહારાજ, પણ કદાચ તમે મને ગોરદેવ તરીકે મોકલ્યો હશે મહારાજ, પણ નહીં મહારાજ. હું ગોર મટી એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનું વહેવિશાળ કરવા નીકળ્યો હોય ને મહારાજ, તો ખરાબ ઠેકાણે હું મારી દીકરીને કેમ વડાવી શકું મહારાજ. તમારા કહેવા મુજબ હું દેશ ફેરો પરદેશ ફેરો મહારાજ. જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર નહોતો મહારાજ. ને જ્યાં કોઈ સારો કુંવર હોય ને મહારાજ, તો આપણી રૂડી અને રડિયામણી હરિયાળી ને હેતાળ એવી પોકરણગઢ નગરીને શોભે તેવું કોઈ સામે રાજ ન હોય મહારાજ. તો હું કરું તો શું કરું મહારાજ? તમારા કહેવા મુજબ હું દેશ પણ ફર્યો પરદેશ પણ ફર્યો મહારાજ. પછી મારી બુદ્ધિથી મેં પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે અને તેમના કુંવર પ્રતાપરાય સાથે બેનીબા સગુણાનો વહેવિશાળ કરીને આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે, લેખમાં કોઈ મેખ મારી શકતું નથી પંડિતજી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું ને કરતલ દુજો કોઈ આદરા તારા હાથ વચ્ચે રહે મારો હરી કરે સો હોય પંડિતજી. જય હો મહારાજ, જય હો. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. હરે કંકુ છાટીને હાલખ જો કંકો તારે